કોઈ દાર રામનું નામ તો લીધું નહીં, કોઈ દાર સત્સંગ તો સાંભળ્યું નહીં, કોઈ દાર ભજન કીર્તન તો કર્યા નહીં, તો ચોથી તમારી અંદર સારી ભાવના એકદમ જાગે તો અત્યારે તમે તમારા મનને જે અભ્યાસ કરાયો એનું એ ચિંતન થયા કરવાનું, પણ એનું એ ચિંતન ચાલતું રહે, પણ છતાંય તે પરાણે તે મારા મેરડીનું નામ મારા રામનું નામ જપે રાખજો કે રામ રામ ના રામ. એક દાડો આ મનને હરાઈ દેજો મેરડી, આ મન હારી ગયું ને તમારથી, અને મન પછી અત્યારે મન તમારું જે કહે છે તમે અત્યારે કરો છો. અત્યારે મન એમ કે લેડો ઉભો થઈને બહાર હવા ખાવા, તરત ઉભા થઈને જતા રહો ને. અત્યારે તમે મનના ગુલામ છો, પણ જ્યારે કદાચ દેવી શક્તિની કૃપા થઈ જાય ને એટલે મન તમારું ગુલામ થઈ જાય. મન એવું કે હવા ખાવા બહાર જવું છે તો પછી તમે અંદરથી અવાજ નીકળે, અંદરથી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બેહવાનું છે, બે ભલે ગરમી લાગે